નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું શીતલ ભટ્ટી નોબલ સ્કૂલ ગ્રુપ અને વાસુદેવ સ્કૂલ ગ્રુપની યુટ્યુબ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, અહીં આપણે 7મા ધોરણના સામાજિક વિજ્ઞાનમાં ચેપ્ટર નંબર 12 અને ચેપ્ટરનું નામ છે આપત્તિ અને વ્યવસ્થાપન. તો આપત્તિની અંદર આપણે અલગ અલગ જે કોઈ પણ આપત્તિઓ છે, જે કુદરતી આપત્તિઓ છે, માનવ સર્જિત આપત્તિઓ છે, બરાબર. તો એની અંદર આપણે વાવાઝોડું છે, ભૂકંપ છે, બરાબર, ત્યાર પછી સુનામી. તો આ જે આપત્તિઓ છે એના વિશેની આપણે માહિતી મેળવી છે. હવે આપણે આગળ વાત કરીએ પૂર. તો પૂર એટલે શું? તો વધુ પડતો જે વરસાદ આવે અને એના લીધે જે પાણીની પરિસ્થિતિ સર્જે, બરાબર, એકધારો વરસાદ આવે અને એના લીધે વધુ પડતું જે પાણીનો પ્રવાહ આવે એને પૂર કહેવાય છે. તો કે એક ધારા વરસાદ કે અતિવૃષ્ટિને પરિણામે વિશાળ ભૂમિ સ્તરોનું જળમગ્ન થવું તેને પૂર કહેવાય. ટૂંકમાં તો કે પાણીનો જે ધસમસતો પ્રવાહ છે તેને પૂર તરીકે ઓળખાવી શકાય છે. એટલે એક ધારો વરસાદ, સતત એમનો વરસાદ છે એ વરસતો રહે અને પરિણામે અતિવૃષ્ટિ જેવી જે પરિસ્થિતિ છે એનું સર્જન થાય તેને પૂર કહેવાય છે. સામાન્ય રીતે આપણે આ ઘટનાને નદી સાથે જોડીએ છીએ, બરાબર. પૂરની ઘટના છે, પૂરની પરિસ્થિતિ છે એ કોની સાથે જોડાયેલી હોય છે? તો કે નદી સાથે. શા માટે? તો કે પૂર છે શેમાં આવે છે? તો કે નદીની અંદર. જે કોઈ પણ વરસાદનું પાણી છે એ નદીની અંદર જોડાય છે અને નદીની અંદર પાણીનો પ્રવાહ જ્યારે વધે છે ત્યારે પૂરની પરિસ્થિતિ સર્જાય છે. પૂર માટે કુદરતી ઢોળાવોને અવગણી કરાયેલું બાંધકામ, કુદરતી જળ નલિકાના માર્ગોમાં અવરોધ જેવા માનવ સર્જિત કારણો પણ જવાબદાર છે, બરાબર. પૂર માટે કઈ કઈ બાબતો જવાબદાર છે? તો કે કુદરતી ઢોળાવને અવગણીને, એટલે કુદરતી જે કોઈ પણ ઢોળાવ છે એ તો કે તોડી અને એના ઉપર છે બાંધકામ કરાયેલું હોય. ત્યાર પછી કુદરતી જળ નલિકાના માર્ગ. જળ નલિકા એટલે પાણી જવા માટેનો જે રસ્તો છે એની અંદર અવરોધરૂપ બને છે. ત્યારે આવી જે કોઈ પણ પરિસ્થિતિ છે માનવ સર્જિત, માણસ દ્વારા આવી જે પરિસ્થિતિ છે એનું સર્જન થાય છે. એટલે આ બધી પરિસ્થિતિ છે એ માણસ દ્વારા જવાબદાર છે. મોટા શહેરોમાં વધુ વરસાદથી ક્યારેક જળ ભરાવાની સ્થિતિ પૂરનું સ્વરૂપ ધારણ કરે છે. કોઈ પણ મોટા શહેરો હોય તો એની અંદર વધારે પડતો વરસાદ આવે, હવે પાણી જવા માટેની ક્યાંય જગ્યા ન હોય, બરાબર છે. એટલે વધુ પડતો વરસાદથી ક્યારેક પાણી છે એ ભરાઈ દે છે, એટલે જળ ભરાવાની જે સ્થિતિ છે એના લીધે તો કે પૂરની પરિસ્થિતિ છે એ જોવા મળે છે. એટલે જળ ભરાવાથી તો કે પૂરનું સ્વરૂપ ધારણ થાય છે. આગળ વાત કરીએ કે પૂર સમયે રાખવાની સાવચેતી. જો પૂર આવે તો એ બાબતે તો કે એ સમયગાળા દરમિયાન કઈ કઈ સાવચેતી રાખવી? તો પૂર પહેલા, બરાબર, પૂર આવે એ પહેલા કેવા પ્રકારની સાવચેતી રાખવી? તો કે સ્થાનિક કક્ષાએ પૂરના વિસ્તારોથી વાકેફ રહો. સ્થાનિક કક્ષા એટલે જે તે વિસ્તારની અંદર આપણે રહેતા હોય, એવું લાગે કે અહીંયા વધુ પડતો વરસાદ છે અથવા તો ઉપરવાસમાં વધુ પડતો વરસાદ છે તો અહીંયા પૂર આવવાની શક્યતા છે, એટલે પૂરના જે કોઈ પણ વિસ્તારો છે એનાથી સાવચેત રહેવું. બીજી બાબત, ઊંચા વિસ્તારોની માહિતી રાખો અને પૂર દરમિયાન ત્યાં સ્થળાંતર કરો. કોઈ પણ નીચાણવાળા વિસ્તાર છે તો ત્યાંથી ખસી જવું અને ઊંચાણવાળો જે કોઈ પણ વિસ્તાર છે એની માહિતી રાખી અને ઊંચાણવાળા સ્થળે તો કે સ્થળાંતર કરવું. ત્રીજી બાબત, પૂરની તંત્ર દ્વારા અપાતી ચેતવણી મુજબ વર્તો. બરાબર, વહીવટી તંત્ર દ્વારા પૂર માટે જે કોઈ પણ સાવચેતી આપવામાં આવે છે, જે કોઈ પણ માહિતી આપવામાં આવે છે એ મુજબ તો કે આપણે વ્યવસ્થા જાળવવી જોઈએ. હવે બીજું છે પૂર દરમિયાન. જો પૂર આવે તો એ સમયગાળા દરમિયાન શું આપણે સાવચેતી રાખવી જોઈએ? ઘરના ગેસ અને વીજળીના જોડાણો બંધ કરો, બરાબર. ઘરની અંદર જે ગેસની લાઈન છે અથવા તો ગેસનું રેગ્યુલેટર છે એ બંધ કરી દેવું જોઈએ, અથવા તો લાઇટના જે કનેક્શન છે, જે જોડાણ છે એ બંધ કરી દો. બીજું, તમારું વાહન પૂરમાં ફસાય ત્યારે તરત જ તેની બહાર નીકળી જવું અને 7-8 વ્યક્તિનું જૂથ બનાવી એકબીજાના હાથ પકડી પ્રવાહ બહાર નીકળવાનો પ્રયત્ન કરો. જો આપણે કોઈ પણ વાહન લઈને જતા હોય અને પાણીના પૂરની અંદર ફસાઈ જાય તો ત્યારે તરત જ વાહનની અંદરથી બહાર નીકળી જવું અને 7-8 વ્યક્તિઓ છે એનું જૂથ એક ટોળું બનાવે, એકબીજાના હાથ પકડી અને પાણીનો જે પ્રવાહ છે એની અંદરથી બહાર નીકળવા પ્રયત્ન કરવો. ત્રીજી બાબત, પ્રાણીઓને ખીલેથી છોડી મૂકવો. તે છૂટા હશે તો પોતાનો બચાવ કરી શકશે. જે તે પ્રાણીઓ છે એને તો કે એના ખીલાથી છોડી મૂકવા, જેથી કરીને તો કે પૂર આવે એ સમયગાળા દરમિયાન પોતે તો કે સલામત જગ્યાએ જઈ શકે અને પોતાનો બચાવ કરી શકે. એના પછી ત્રીજી બાબત છે પૂર બાદ, એટલે પૂર આવી ગયું એના પછી કઈ સાવચેતી રાખવી? તો પૂરના પાણીથી બનાવેલ ખોરાક ન ખાશો, બરાબર.
પૂરની અંદર જે કોઈ પણ પાણી આવ્યું છે તો એ પાણી છે એનાથી કોઈ પણ ચીજ વસ્તુ છે એ બનાવવી નહીં, એટલે એમાંથી બનાવેલ ખોરાક છે એ ખાવો નહીં. બીજું, પાણીને જંતુરહિત બનાવી ઉપયોગમાં લ્યો. રસ્તા ખુલ્લા થવાની જાણકારી વગર બહાર ન નીકળો. બરાબર, પાણી છે એ જંતુરહિત એટલે આપણે જાણીએ છીએ કે ચોમાસાની ઋતુ દરમિયાન આપણે પાણી છે એ ઉકાળેલું પીતા હોય, બરાબર, અથવા તો ફિલ્ટર કરેલું અથવા એની અંદર ફટાકડી નાખી અને પાણી છે એને જંતુરહિત બનાવી અને પીવાના ઉપયોગમાં લ્યો. અને રસ્તા ખુલ્લા થાય એની માહિતી મળે પછી જ બહાર નીકળો, ત્યાં સુધી બહાર નીકળવું નહીં. ત્રીજી બાબત, સાપ વીછીના ઉપદ્રવ સામે સજાગ રહો. બરાબર, પાણી છે તો પાણીના પ્રવાહની અંદર જળચર જીવો જે સાપ છે, વીછી છે, કરસલા છે, આવા જે કોઈ પણ ઉપદ્રવો છે તો એની સામે આપણે જાગૃત રહેવું જોઈએ. તો આ બધી બાબતો છે શું છે તો કે પૂર સમયે રાખવાની સાવચેતી. એટલે પૂર પહેલા કઈ સાવચેતી રાખવી, પૂર દરમિયાન અને પૂર બાદ. આગળ જોઈએ દુષ્કાળ. દુષ્કાળ એટલે શું તો કે સતત 2-3 વર્ષ સુધી વરસાદ ન આવે અથવા તો લાંબા ગાળા સુધી વરસાદ ન આવે અને ખેતરની અંદર કોઈ પણ પાક ન થાય, આવી જે પરિસ્થિતિ છે એને દુષ્કાળ કહેવાય. તો જોઈએ દુષ્કાળ. દુષ્કાળ એ વિનાશકારી અને લાંબા સમય સુધી પોતાની માઠી અસરો છોડે એવી કુદરતી આપત્તિ છે. બરાબર, દુષ્કાળ છે એ વિનાશકારી અને લાંબા સમય સુધી પોતાની જે માઠી એટલે ખરાબ અસર છે છોડે છે, અને આવી જે પરિસ્થિતિ છે એને દુષ્કાળ કહેવાય. આ આપત્તિ સમગ્ર જીવસૃષ્ટિના અસ્તિત્વ માટે અત્યંત આવશ્યક એવા પાણી અને ખોરાક સાથે જોડાયેલી છે. બરાબર, દુષ્કાળ છે તો આ જે આપત્તિ છે સમગ્ર જીવસૃષ્ટિ એટલે સજીવો જેની અંદર જીવ છે એવા બધા જીવો, તો એના અસ્તિત્વ માટે આપણે જાણીએ છીએ કે ખોરાક અને પાણી, કોઈ પણ સજીવ છે એને જીવવા માટે ખોરાક, પાણી અને હવા, આ 3 વસ્તુ છે એ ખૂબ જ જરૂરી છે. તો દુષ્કાળની પરિસ્થિતિની અંદર તો કે સજીવ છે જે જીવસૃષ્ટિ છે એને ખોરાક અને પાણીની અછત સર્જાય છે, એટલે દુષ્કાળની પરિસ્થિતિ છે એ ખોરાક અને પાણી સાથે જોડાયેલી છે. મોસમી આબોહવાવાળા દુષ્કાળમાં સમયાંતરે પડવા એવી લાક્ષણિકતા છે. બરાબર, મોસમી આબોહવામાં એટલે મોસમી એટલે ઋતુ અનુસાર જે કોઈ પણ આબોહવા આપણે જોવા મળે છે એ અનુસાર તો કે દુષ્કાળ સમયાંતરે એટલે દુષ્કાળ છે એ સમય જતાં જોવા મળે છે. તો આવી જે પરિસ્થિતિ છે આ જે લાક્ષણિકતા છે. જે વર્ષે વરસાદ ઓછો કે સાવ ના વરસે ત્યારે આ સમસ્યા ઉદ્ભવે છે. બરાબર, જે વર્ષે વરસાદ સાવ પડતો જ ન હોય અથવા તો ઓછો પડે ત્યારે તો કે દુષ્કાળની પરિસ્થિતિ છે જોવા મળે છે. અછતની સ્થિતિમાં ખેતી અને જીવસૃષ્ટિને પાણીના અભાવે ભારે હાનિ થાય છે. બરાબર, જ્યારે ખોરાક પાણીની અછત હોય તો એવી પરિસ્થિતિની અંદર ખેતરની અંદર કોઈ પણ પાક નથી થઈ શકતો, એટલે કે ખેતી નથી થઈ શકતી, અને જીવસૃષ્ટિ છે એને પીવા માટે, જીવવા માટે જે પાણી છે એ મળી શકતું નથી. અને મનુષ્ય માટે અનાજની સમસ્યા તથા પાલતુ પ્રાણીઓ માટે ચારાની સમસ્યા સર્જાય છે. બરાબર છે, મનુષ્ય છે, લોકો છે એને ખોરાક માટે જે અનાજ છે એની સમસ્યા ઉદ્ભવે છે, અને જે પાલતુ પ્રાણીઓ છે એને ચારો એટલે ખેતરની અંદર જે લીલું ઘાસ આવે છે, મકાઈ છે, ઝાડ છે, રચકો છે, તો આવું જે કોઈ પણ ચારણ છે એની સમસ્યા છે એ સર્જાય છે. અગાઉ દુષ્કાળમાં ભૂખમરાથી ભારે જાનહાનિ થતી હતી, પણ આધુનિક સમયમાં યોગ્ય વ્યવસ્થાપનથી જાનહાનિ અટકાવી શકાય છે. બરાબર, અગાઉના સમયની અંદર જ્યારે દુષ્કાળ આવે તો ભૂખમરા જેવી ભારે જાનહાનિ, બરાબર, ભૂખમરા જેવી પરિસ્થિતિ છે એ સર્જાતી હતી, પણ આધુનિક સમયની અંદર તો કે યોગ્ય વ્યવસ્થાપન કરવામાં આવે છે જેના દ્વારા જે કોઈ પણ નુકસાન, જાનહાનિ થાય છે એને અટકાવી શકાય છે. ત્યાંથી આગળ વાત કરીએ કે દુષ્કાળ સમયે લેવાના પગલાં. જો દુષ્કાળ આવે તો એ સમયે કેવા પ્રકારની સાવચેતી રાખવી જોઈએ, કે દુષ્કાળ પહેલાં શું કરવું જોઈએ, દુષ્કાળ દરમિયાન અને દુષ્કાળ બાદ. તો દુષ્કાળ પહેલાં પાણીના ઉપલબ્ધ જથ્થા મુજબ આયોજન કરવું અને ટપક સિંચાઈનો પ્રચાર કરવો. બરાબર, જે પ્રમાણે પાણી હોય, પાણીનો જથ્થો જેટલા પ્રમાણમાં હોય એટલા પ્રમાણમાં જ આપણે એને વાપરવું જોઈએ, એટલું આયોજન કરવું જોઈએ. જેમ કે ટપક સિંચાઈ પદ્ધતિ, ખેતરની અંદર આપણે જોઈએ છીએ કે લાઈન છે એ ફરતી ખેતરમાં ગોઠવી દઈએ અને એની અંદર તો કે જે ટપક સિંચાઈ પદ્ધતિ છે એ સ્વરૂપે જે કોઈ પણ પાક વાવ્યો છે એને પાણી પહોંચાડવામાં આવે, જેથી કરીને પાણી છે એ ઓછા પ્રમાણમાં જોઈએ. અનાજમાં માપબંધી દાખલ કરવી. માપબંધી એટલે જરૂરિયાત પૂરતું જ અનાજ છે એ આપણે વાપરવું. ત્યાર પછી ત્રીજું, અનાજનો બગાડ અટકાવવા ભોજન સમારોહો પર પ્રતિબંધ કરવો. બરાબર, અનાજ છે એનો તો કે બગાડ થાય તો એને અટકાવવા માટે ભોજન સમારોહ એટલે જાહેરમાં જે કોઈ પણ ભોજનો થતા હોય
બરાબર, કોઈ પણ લગ્ન પ્રસંગ છે અથવા તો કોઈ પણ સામાજિક ધાર્મિક ઉત્સવ છે તો એ સમયગાળા દરમિયાન જે કોઈ પણ ભોજન સમારોહ હોય એના ઉપર પ્રતિબંધ મૂકવો. હવે દુષ્કાળ દરમિયાન કઈ બાબત આપણે સાવચેતી રાખવી? રાહત દરે અનાજ વિતરણની વ્યવસ્થા ગોઠવવી. બરાબર, રાહત દરે સરકાર દ્વારા જે કોઈ પણ અનાજ આપવામાં આવે તો કે એની વ્યવસ્થા ગોઠવવી જોઈએ. બીજું, તાકીદ સિવાયના બાંધકામ બંધ રાખવા. જરૂરિયાત હોય એ જ બાંધકામ શરૂ રાખવા, એ સિવાયના બધા બાંધકામ છે એ બંધ કરવા. ત્રીજું, અનાજ અને ઘાસચારાની સંગ્રહખોરી સામે પ્રતિબંધાત્મક પગલાં ભરવા. બરાબર, અનાજ અને ઘાસચારો છે જેની સંગ્રહખોરી કરવામાં આવતી હોય કે જ્યારે અછત હોય ત્યારે એને વધુ ભાવે માર્કેટની અંદર બજારમાં વેચવામાં આવે, જેથી કરીને તો કે કાળા બજાર છે એ જોવા મળે છે. એટલે અનાજ અને ઘાસચારાની જે સંગ્રહખોરી છે એની સામે તો કે પ્રતિબંધાત્મક એનો પ્રતિબંધ થાય એ માટે તો કે પગલાં ભરવા. હવે દુષ્કાળ આવી ગયા બાદ દુષ્કાળ પછીના સમયમાં કેવા પગલાં લેવા? તો ભાવિ આયોજનમાં જળ સંચયના કામોને અગ્રતા આપવી. ભાવિ એટલે ભવિષ્યમાં જે કંઈ પણ આયોજન કરવું છે તો એની અંદર જળ સંચય, પાણી છે એનો સંગ્રહ કેવી રીતે કરવો, તો જળ સંચયના કામો છે એને અગ્રતા આપવી. બીજું, અનાજના બફર સ્ટોક માટે આયોજન કરવું. બરાબર, અનાજ છે એની અંદર તો કે વધુમાં વધુ સ્ટોક જળવાઈ રહે એ માટે આયોજન કરવું. ત્રીજું, નદીઓને એકબીજા સાથે જોડી સમુદ્રમાં વહી જતા પાણીને રોકવું. બરાબર, આપણે જાણીએ છીએ કે નદીનું પાણી છે છેલ્લે દરિયાને મળે છે. એક નદી છે એ બીજી નદી સાથે, બીજી ત્રીજી, આ રીતે દરેક નદી છે જે રસ્તામાં આવતી નદી છે એની સાથે જોડાયેલી હોય છે. તો એના લીધે તો કે નદીઓને એકબીજા સાથે જોડી દઈ અને દરિયાની અંદર જે વહેતું પાણી છે એને રોકવું. એટલે આ બાબત જે છે એ દુષ્કાળ સમયે સાવચેતી રાખવા જેવી છે. એટલે અહીંયા આપણે દુષ્કાળ અને દુષ્કાળ સમયે લેવાના પગલાં, એટલે દુષ્કાળ પહેલાં, દુષ્કાળ દરમિયાન અને દુષ્કાળ બાદ. બરાબર છે. આગળ વાત કરીએ આપત્તિની અસરો. હવે આપત્તિ છે તો એના લીધે કેવા પ્રકારની અસર થાય છે? તો પેલું, ભૂકંપ, પૂર, સુનામી, વાવાઝોડું જેવી આપત્તિ ભારે પ્રમાણમાં જાનમાલનું નુકસાન કરે છે. બરાબર, ભૂકંપ છે, પૂર, સુનામી અને વાવાઝોડું આવી જે કોઈ પણ કુદરતી આપત્તિઓ આવે તો એના લીધે વધુ પ્રમાણમાં જાનમાલ છે એનું નુકસાન થાય છે. બીજું, આપત્તિગ્રસ્ત ક્ષેત્રોમાં રસ્તા, મકાનો, જાહેર સગવડતાના મકાનો ફરીથી બંધાતા વર્ષો નીકળી જાય છે. બરાબર, કોઈ પણ જગ્યાએ આપત્તિ આવી હોય તો આપત્તિગ્રસ્ત જે કોઈ પણ ક્ષેત્ર એટલે વિસ્તાર છે ત્યાંના રસ્તા તૂટી ગયા હોય, મકાનો છે પડી ગયા હોય, જાહેર સગવડના મકાનો. બરાબર, જાહેર સગવડ કોને કહેવાય? તો કે જેનો ઉપયોગ બધા લોકો કરી શકતા હોય. તો જાહેર જે કોઈ પણ ધર્મશાળાઓ હોય અથવા તો કોઈ પણ સરકારી કચેરી હોય, આવા જે કોઈ પણ મકાનો છે એ સમયગાળા દરમિયાન તૂટી જાય તો એને ફરી પાછા બંધાતા વર્ષો નીકળી જાય છે. ત્રીજું, જે પરિવારોએ પોતાના સ્વજનો આપત્તિમાં અકાળે ગુમાવ્યા હોય તેવા લોકોને ભારે શોક અને હતાશા ઘેરી વળે છે. બરાબર, જે કુદરતી આપત્તિઓ છે એની અંદર ઘણા પરિવારો છે એને પોતાના સ્વજનો એટલે એના ઘરના જે કોઈ પણ લોકો છે એ આપત્તિની અંદર અવસાન પામે, અકાળે મૃત્યુ પામે, તો એવા જે કોઈ પણ લોકો છે એના ઘરની અંદર ભારે શોક અને હતાશા જોવા મળે છે. ચોથું, જે પરિવારોએ કમાનાર વ્યક્તિ ગુમાવ્યા હોય તેની સ્થિતિ ભારે કફોડી થાય છે. જે પરિવાર છે એની અંદર જે મુખ્ય મોભી જે વ્યક્તિ છે એટલે કે જે કમાતો હોય, જે કમાનાર વ્યક્તિ છે એ જ આપત્તિની અંદર મૃત્યુ પામે છે તો એ ઘરની જે પરિસ્થિતિ છે, એમની જે સ્થિતિ છે એ વધારે કફોડી બને છે. પાંચમું, આપત્તિમાં જે લોકો કાયમી વિકલાંગતાનો ભોગ બને તેમના પુનર્વસનની સમસ્યા ભારે વિકટ હોય છે. કોઈ પણ કુદરતી આપત્તિ આવી હોય અને એની અંદર જે કોઈ પણ લોકો છે કાયમી વિકલાંગ, અને વિકલાંગ એટલે તો કે શરીરને કોઈ પણ ઈજા થાય, હાથ તૂટી જાય, પગ તૂટી જાય અથવા તો મોઢા ઉપર કંઈ પણ ઈજા થાય છે તો આવી રીતે એમનો છે કોઈ પણ પુનર્વસનની ફરી પાછો એમને વસવાટ કરવો એ પણ એક ભારે સમસ્યા બને છે. બરાબર છે, એટલે આ પ્રકારની મુખ્ય અસરો જોવા મળે છે. તમને પ્રશ્ન પૂછાય આપત્તિની અસરો જણાવો તો અહીંયા જે 5 આપી છે લખવાની રહેશે. આ પ્રકારની મુખ્ય અસરો જોવા મળે છે. આપત્તિઓની અસરો ઓછા વત્તા અંશે તમામ લોકો ઉપર પડે છે, પણ સૌથી માઠી અસર ગરીબ માણસો અને અભાવગ્રસ્ત પર વધુ થાય છે. બરાબર, કોઈ પણ આપત્તિ આવે છે તો એની અસર જે છે એ ઓછા વત્તા અંશે તમામ લોકો ઉપર પડે છે, પણ સૌથી વધારે અસર તો કે જે ગરીબ વર્ગના લોકો છે, બરાબર, જેને પૂરતા પ્રમાણમાં જે કોઈ પણ સુવિધા મળતી નથી આવા લોકો છે એની ઉપર વધારે પ્રમાણમાં જોવા મળે છે. ત્યાર પછી વાત કરીએ
કે માનવ જીવન પર તેની વિઘાતક અસર જોવા મળે છે, બરાબર, કે માનવ જીવન ઉપર તેની વિઘાતક એટલે ખરાબ અસર જોવા મળે છે. ઓછી સાવચેતી કરવા, લોક જાગૃતિ અને તંત્રને સજ્જ કરવા જેવા પગલાં ભરવાથી તેની વિનાશક તીવ્રતા ઓછી કરી શકાય છે, બરાબર. આપત્તિની જે વિઘાતક અસર છે કેવી રીતે ઓછી કરી શકાય છે? તો કે લોક જાગૃતિ, લોકોની અંદર જાગૃતિ લાવવી, વહીવટી તંત્ર છે એને સજાગ કરવું, બરાબર. ત્યાર પછી તો કે આ રીતે એની જે કોઈ પણ અલગ અલગ કાર્ય કરવાથી જે કોઈ પણ વિનાશક જે અસર પડી છે તો એના દ્વારા એની જે તીવ્રતા છે એ ઓછી કરી શકાય છે. આપત્તિ કે અકસ્માતોની કેટલીક ઘટનાઓ માનવ સર્જિત હોય છે, બરાબર. કોઈ પણ આપત્તિ આવી હોય અથવા તો કોઈ પણ અકસ્માત એટલે કે આકસ્મિક ઘટનાઓ છે તો એની અંદર ક્યાંક ને ક્યાંક માણસ છે એ પણ એની અંદર જોડાયેલો હોય છે. એટલે આવી ઘટનાઓ છે જે માનવ સર્જિત પણ હોય છે. જો આપણે સાવચેતી કે અગમચેતી દાખવીએ તો આવી ઘટનાઓ નિવારી શકાય છે. કોઈ પણ આપત્તિ આવે છે, કોઈ પણ ઘટના ઘટે છે તો એના માટે આપણે પણ એટલો જ એની અંદર સહયોગ આપવો જોઈએ, આપણે પણ એટલી સાવચેતી રાખવી જોઈએ જેથી કરીને જે કોઈ પણ ઘટના ઘટી છે તો એનું નિવારણ લાવી શકાય છે. ઘણીવાર આપત્તિ સમયે લોકો રાહત કે બચાવ કાર્યમાં મદદરૂપ થવાને બદલે તે કામગીરીમાં અવરોધ કે વિલંબ થાય તે રીતે વાહનો ઊભા રાખીને મોબાઈલ ફોનથી વિડીયો ઉતારવા માંડે છે, બરાબર. ઘણી વખત આપણે જોઈએ છે કોઈ પણ આપત્તિ આવી હોય અથવા તો કોઈ પણ સમસ્યા સર્જાણી હોય ત્યારે લોકો રાહત કે બચાવ કરવાને બદલે, બરાબર, ત્યાં જે કોઈ પણ કાર્ય થતું હોય, કામગીરી થતી હોય તેમાં અવરોધ એટલે કે મુશ્કેલી સર્જે છે અને વાહન ઊભા રાખી અને મોબાઈલથી એનો વિડીયો ઉતારવા માટે પોતે એની અંદર જોડાય છે પણ બચાવ કે મદદરૂપ થતા નથી, જેના લીધે અસરગ્રસ્તોનું જીવન જોખમ પણ સર્જાય છે, બરાબર. અસરગ્રસ્ત એટલે જે લોકોને જાનહાનિ થઈ છે તો એનું જીવન જોખમી બને છે. આવા સમયે આપણે રાહત અને બચાવ કામગીરીમાં તંત્રને મદદરૂપ થવું જોઈએ. એટલે આવી કોઈ પણ ઘટના જ્યારે ઘટિત થઈ હોય ત્યારે તો કે જે વહીવટી તંત્ર છે એની અંદર આપણે જે બચાવ કામગીરી છે, રાહતના જે કોઈ પણ કાર્ય થાય છે એની અંદર આપણે જોડાવવું જોઈએ. હવે અહીંથી જે પ્રશ્ન લખાવું છું એ તમારે હોમવર્કની અંદર લખવાના છે. પ્રશ્ન પહેલો, પૂર એટલે શું? બરાબર. એના પછીનો પ્રશ્ન કે પૂર સમયે રાખવાની સાવચેતી જણાવો. એટલે ત્રણેય સાવચેતી છે, પૂર પહેલા, પૂર દરમિયાન અને પૂર બાદ, આ ત્રણેય લખવાની છે. એના પછી દુષ્કાળ એટલે શું? બરાબર. એના પછીનો પ્રશ્ન દુષ્કાળ સમયે લેવાના પગલાં. એટલે દુષ્કાળ પહેલા, દુષ્કાળ દરમિયાન અને દુષ્કાળ બાદ ત્રણેય લખવાના છે. ત્યાર પછી આપત્તિની અસરો જણાવો. જે 5 અસર હતી એ તમારે એની અંદર લખવાની છે. તો આ સાથે આપણું વર્ક છે એ અહીંયા પૂરું કરીએ છીએ. આવતા ઓડિયોની અંદર ફરી પાછા મળીશું. અસ્તુ, જય હિન્દ.